દૂધે ધોયેલો માને છે અને બાકી બધાને એ ચોર સમજે છે. મારે એને કેવું છે કે મારા ભાઈ તમને શું કર્યું છે? તમે આ વિસ્તારના ગામડાઓની જમીનો અને ગૌચર કોને પધરાવ્યા છે અને કેટલા પૈસા લીધા છે ને એની પણ માહિતી અમારી પાસે. આ જ પરિવારના લોકો અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે. ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરની ઉપર 3 ખાતેદાર તરફથી નોટિસો કાઢવામાં. જૂનાગઢ અને ગીરના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચેની લડાઈ જે છે એ વધુ ઉગ્ર બનતી જાય છે. દિનુ સોલંકી આ વિવાદને લઈને રોજે રોજ હવે નવા ખુલાસા કરી રહ્યા છે. ગઈકાલે 20 ફેબ્રુઆરીએ રાજકોટમાં પહોંચીને ત્યાંના કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી અને હવે આજે 21 ફેબ્રુઆરીએ કોડીનારમાં એક બેઠક બોલાવી. દિનુ સોલંકીની આગેવાનીમાં ગીર સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન સમિતિની આ બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકાના તેમના જે સમર્થકો છે એ હાજર રહ્યા હતા. અને એ સમયે ભાષણ દરમિયાન દિનુ સોલંકીએ શું કહ્યું છે, ચાલો સાંભળીએ. ફોન ન કરવાને બદલે મેસેજ કરજો. મેસેજ WhatsApp ઉપર મારા મોબાઈલ નંબર છે 9824402727. થોડા દિવસમાં તમને આપણી ભ્રષ્ટાચારી મુક્તિ અભિયાનની ઓફિસના પણ નંબર મળી જશે. એમાં તમે ખાનગી રાહે પણ અમને માહિતી આપવા તૈયાર હો તો પણ અમે સ્વીકારશું. તમારું નામ ખાનગી રાખશું અને યોગ્ય જગ્યા ઉપર અમે સંપૂર્ણ પ્રમાણે એસીબી, લાંચ રૂશ્વત આ બધા વિભાગોની સાથે મેં જોડાઈને તાત્કાલિક તમારી ફરિયાદ ત્યાં મેં નોંધાવ. ગામડાઓમાં મારે કેવું છે કે અત્યારે ગામડાઓમાં એવું વાતાવરણ આપણે ઊભું કર્યું છે બધાએ કે અત્યારે પોતાના જૂના હિસાબ એકબીજાના હોય ને એ પૂરા કરે. મારી વાડી, તમારી વાડી વસ્તુ ગામ છે, ગ્રામ પંચાયત છે. તમે લોકો ગામનો પ્રશ્ન ગામમાં પૂરો કરો. ગામના રસ્તાઓનો વહીવટ તમે કરો. ગામની અંદરનું દબાણ હોય, સાફ સફાઈ હોય, એ બધું તમે કરો. તમે શું કામ નથી કરતા? બધાને સાથે મળીને કરો. આ બધાનું કામ એવું છે. અત્યારે તો આખી ટુકડી એવી નીકળી પડી છે કે તમે પૈસા આપો એટલે ગમેના દબાણ ખસેડી દે. માત્ર જરૂર છે તમારા ખિસ્સામાં પૈસા હોય. આ લોકો એના માટે કહું છું કે તમે લોકો ગામડાઓમાં બધી રાત્રિ સભાઓ બોલાવો, લોકોને સમજાવો કે આપણો કુસબ આપણને મારી નાખશે. આપણા ભાઈઓ છે, ગામડાની પ્રજા ગામડાની છે, આપણે મહેનત કરીને ખાનારી પ્રજા છે. આ લૂંટારાનો ભોગ તમારે જો ન બનવો હોય તો તમારે ગામડાઓમાં આપણી ગ્રામ સભા બોલાવો, ગ્રામ સભા પછી ઘર સભા બોલાવો અને આપણા ગામની એકતા કરો. દૂધે ધોયેલો માને છે અને બાકી બધાને એ ચોર સમજે છે. મારે એને કેવું છે કે મારા ભાઈ તમને શું કર્યું છે? તમે આ વિસ્તારના ગામડાઓની જમીનો અને ગૌચર કોને પધરાવ્યા છે અને કેટલા પૈસા લીધા છે ને એની પણ માહિતી અમારી પાસે છે. તમે પાદરુકા ગામને એનું ગૌચર તમે સિમેન્ટ ફેક્ટરીને આપી દીધું, સીધી સિમેન્ટને, અને પાદરુકા ગામના ગૌચરની ગાયો, ભેંસો, પશુઓ એને ચરાવવા માટે ઠેઠ ભરૂલા ગામમાં ગૌચર થાય 5 કિલોમીટર દૂર. અરે મારા ભાઈ, એટલી ગાયો ભેહુનું ચરવાનું તો તું રહેવા દે. તું દુનિયાને બતાવે છે કે હું ગૌચર બચાવું છું. અરે મારા ભાઈ, તારાથી મોટો કોઈ ગૌચરને ચોરનારોને મારી જિંદગીમાં ન જોયો તો અમારા જિલ્લાનું ગૌચર બધી ઇન્ડસ્ટ્રીઓને વેચી દો. મિત્રો, મારે તમને કેવું છે કે આના માટે કટિબદ્ધ થાઓ. કોઈ એકનો માણસ કરતો હોય ને ત્યારે ખાલી મારી પીઠ પાછળ ઉભા રહો. મારી જવાબદારી તમને આ ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાની મારી જવાબદારી. તો હું આપને કહું છું કે આ કલેક્ટર અને અધિકારીએ જે અહીંયા દુકાન ખોલી છે ભ્રષ્ટાચારની, એ દુકાન અમે બંધ કરાવીને જપીશું. તમારે જેટલા ખતરા કરવા એટલા કરજો. કોઈ અહીંયા ડરનારું કોઈ નથી. અમે જે તમે કરશો, હમણાં બધી અમારી ટીમો કામે લાગી ગઈ છે. આજ દિવસ સુધી 200 કલેક્ટર આ વિસ્તારમાં આવીને વયા ગયા છે. કોઈ આ પ્રશ્ન ન પૂછ્યો, આને જ પૂછ્યું. શું કામ? કે આવા બધી અંદરથી એના 2-3 ત્યાં બેસાડે
ઉપર કે તમારે કોઈ પણ કેસ આવે એટલે એમાંથી જુઓ કે શું નીકળી શકે એમ છે. આજ સિંધી સમાજના લોકો બધા જ દીકરા પોતાની જમીન, બાપ દાદાની જમીન, બાપ દાદાઓએ ખરીદેલી જમીન જ્યારે બિન ખેતી માટે મૂકવા આવે ત્યારે એમાંથી આવા પુરાવો કાઢવા. એમના નામ કેવી રીતે આવ્યા, એમની ખાતાની એન્ટ્રી કેવી રીતે પડે, આવું બધું એમાંથી કાઢીને આ જ પરિવારના લોકો અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે. ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરની ઉપર 3 ખાતેદાર તરફથી નોટિસો કાઢવામાં આવી છે. મિત્રો, મારે તમને કહેવું છે કે જે બિચારા પાકિસ્તાનથી ભાગીને પોતાની જમીન, મિલકતો બધું જ મૂકીને ભારત પાકિસ્તાનના ભાગલા વખતે આપણા ભાઈઓ અહીંયા આવ્યા, એની પાસેથી પણ આ ભાઈ પૈસા છોડતું. આની પૈસાની ભૂખ કેટલી છે એ તો એને જ ખબર હશે, પણ મારે આપની વચ્ચે આ શેર કરવી હતી. મેં વાત કરી રેલવેના સર્વે આવે, કેનાલના સર્વે આવે કે તો આ રીતે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સામે રીતસરની લડાઈ જાણે કે દિનુ સોલંકીએ શરૂ કરી દીધી છે અને રોજે રોજ નવા ખુલાસાઓ, નવા આરોપો મૂકી રહ્યા છે અને લડતને લઈને હવે તેઓ જિલ્લા વ્યાપી જાણે કે આંદોલન કલેક્ટરની વિરુદ્ધ શરૂ કરી દીધું છે. એ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.